વર્ષમાં એકવાર દેવું જ જોઈએ. એક ફેરું દેવું જ જોઈએ. હિતેશભાઈ શક્કર બક્કર નથી આવતા ને? કેટલું ખાવું છે હવે? લોહી દીધું એટલે જરા ખાવું પડે. શક્કર આવે ચક્કર જેવું આવે. એટલે કેળા એટલા ખૂટી જા. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આજે ફરી નવા વિડીયો સાથે આપણે આવી ગયા છે ને આજે વિઠ્ઠલભાઈ રાદડિયાની 5મા પુણ્યતિથિ હોવાને નિમિત્તે મહા રક્તદાન કેમ્પનું આયોજન રાખેલ છે. તો મિત્રો સુરવા ગામે મિત્રો તો વિડીયો પૂરો થતો અને અમારા વિડીયોનો આનંદ માણજો અને રક્તદાન અવશ્ય કરો. I've got an itch I can't scratch, I'm missing a piece that completes a whole part of me, an open wound scar to see. Everybody come here, gather round, welcome to the freak show, the best in town. What the hell? મિત્રો જો કેટલા જણા લાઈનમાં ઉભા લોહી દેવા માટે. હિતેશભાઈ શક્કર બક્કર નથી આવતા ને? ન આવે તો બરોબર. હજી આવડો લાખો લાખા કોઈ તકલીફ થાય ભાઈ? કોઈ તકલીફ નહીં ભાઈ. કોઈ નહીં, કોઈ તકલીફ નહીં. કાંઈ વાંધો દેવાય ને લોહી બ્લડ દેવાયો. સુવિધા અહીંયા મળે છે, બિસ્કિટ મળે છે, કોફી મળે છે, ટોપા મળે છે. આવો યુવાનો. મિત્રો તો લોહી દીધા પછી તો બિસ્કિટ નો નાસ્તો આવી ગયો છે ને આપણે લોહી ડોનેટ કરી દીધું છે. ત્યાર પછી બિસ્કિટ આવી જાય તો આપણે બિસ્કિટ ખાઈશું. આ જો પાછળ તો બધા લોહી દેવા જ આવી ગયા છે. આ છે મંત્રી કેટલું દેવાનું છે ભાઈ? ફેરે 2-3 બોટલ, 3 બોટલ પૂરી. અને આને 3 બોટલ પૂરું દેવાનું છે લોહી. કેમ છે ભાઈ, ફેરફેર નથી ચડતા ને? જરાય નહીં. તો મજા. મિત્રો આ છે વિનુભાઈ વેકરિયા. વિનુભાઈ
લોહી દીધા પછી કેમ છે તમને? હજી ચાલુ છે લોહી દેવાનું. રક્તદાન અવશ્ય કરો તમે. રક્તદાન કરવું જરૂરી છે. શક્કર બકર આવે? શક્કર હજી કઈ આવતા નથી. વિનુભાઈ, રક્તદાન કરવા શું કામે કરવું જોઈએ આપણે? બીજાની જિંદગી બચાવવા. અને રક્તદાન કર્યા પછી તમારું લોહી કેટલો ટાઈમે પાછું સડી જાય? અઠવાડિયે 10 દિવસ વધી જાય? પ્રોસેસ તો ચાલુ જ રહે લોહી બનવાની. તો દેવું જરૂરી છે ને? રક્તદાન દેવું જરૂરી છે. મિત્રો, તો આ વિનુભાઈ વેકરીએ છે ને એનું કેવું એમ છે કે રક્તદાન કરવું, વર્ષમાં એક ફેરું રક્તદાન કરવું જરૂરી છે. લોકોની જિંદગી બચાવવા. અને વર્ષમાં એકાદી ફેરું લોહી દ્યો તો તમે લોહી શુદ્ધિકરણ થાય છે અને લોહી નવા જૂનું થાય રાખે છે. તો મિત્રો, રોગ પણ ઓછો થાય છે, રોગ પણ ઓછો આવે છે. મિત્રો, વિનુભાઈ નું કેવું એવું છે. રક્તદાન જરૂરી છે. જો ક્યાંક મિત્રો, આ છે પરેશભાઈ ઉર્ફે પીસી પટેલ. પીસી પટેલ પીસી પટેલ. ફરમાવો ફરમાવો. હા, લોહી દીધા પછી કેમ છે તમને? બહુ સારું હો, કઈ વાંધો આવે? કોઈ જાતની તકલીફ નહીં હો. તો લોહી વર્ષમાં એક ફેરું દેવું પડે કે નહીં? વર્ષમાં એકવાર દેવું જ જોઈએ. એક ફેરું દેવું જ જોઈએ. નવું શુદ્ધિકરણ થાય. નવું શુદ્ધિકરણ થાય. મિત્રો, હા. તો તમે જોઈ શકો છો વર્ષો વર્ષ દેવું જ જોઈએ. વર્ષો વર્ષ દેવું છે. પીસી પટેલ નું કેવું એવું છે કે લોહી તો વર્ષમાં એકાદી ફેરું દેવું જ જોઈએ. મિત્રો, હે તો દરેક ને લોહી દેવું જ જોઈએ. બીવાની જરૂર નથી દેવું હિતાવ છે, શરીર માટે હિતાવ છે. અને બીજાની જિંદગી બચે. હા, બીજાની જિંદગી. હા કેમ છે? બસ આઈ બસ ચાલુ થઈ ગયું હમણાં. ઓછીકું ન હોય ઓછીકું ન હોય યાર. તો તમને એટેક ની અસર વિનુભાઈ, કેટલું ખાવું છે હવે? આ લોહી દીધું એટલે જરા ખાવું પડે. શક્કર આવે ચક્કર જેવું આવે. એટલે કેળા એટલા ખૂટી જા. વિનુભાઈઓ, લોહી દીધા પછી થોડો ખોરાક કરવો પડે એટલે અમે કેળા ખાઈએ. સારું છે. તો મિત્રો, કેવી ધ્યાન રાખે પેશન્ટ ની? બિસ્કિટ છે, કોફી છે, કેળા છે, રોપા પીધા. ખાઈએ. લાલભાઈ, હું લાલભાઈ કેમ છે ભાઈ? ચક્કર બકર નથી આવતા ને? કાંઈ આવતું નથી. હાલે, તાર દેવાનું છે. હાલ હાલ હુઈ જા. આયરો યાર, લઈ લે અડધી બાટલી હાલ હાલ અડધી બાટલી ઉપર લે. મિત્રો, આ છે દિલીપભાઈ આંકલવાડીના છે, પટેલ છે. અને તમારે નારિયેરી ગમે એટલી ઊંચી હોય તેમાં દિલીપભાઈ ચડી જાય છે. અને જેને નારિયેર પાડવો હોય તો દિલીપભાઈ નો કોન્ટેક્ટ કરી શકે છે. દિલીપભાઈ ના કોન્ટેક્ટ નંબર આમાં નાખી દઈશ. જેને આજુબાજુના ગામમાં, સુરવા ગામની આજુબાજુના ગામમાં નારિયેર પાડવાના હોય તે દિલીપભાઈ નો કોન્ટેક્ટ કરી શકે છે. મિત્રો,